જો મિત્રો ઘણા સમય પછી પાછું હું આટો મારવા આવી છું મકાને. અહીંયા છે ને ફર્નિચરનું કામકાજ ચાલુ છે. આ બધા બાયણા શીટો ઉપર લગાવવા માટે નીચે ઉતાર્યા છે અને લાઇટ ફિટિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે. આ લાઇટ ચાલુ નથી થતી, ખબર નહીં બંધ થઈ ગઈ હશે. સ્વિચ બોર્ડ ને બધું મસ્ત બ્લેક કલરના સ્વિચ બોર્ડ નાખ્યા છે એટલે છે ને બહુ સાફ કરવા ન પડે. તો અહીંયા સામે તમે જો બીજું મકાન રેડી થઈ ગયું છે, એની બારી ચડી ગઈ છે, અમારી બારી આવી ગઈ છે. એટલે આવું કંઈક અપડેટ છે. ટોયલેટ બાથરૂમનો દરવાજા આવી ગયા, પછી આ દરવાજા આવી ગયા, કાંઈ હતું નહીં. અને અત્યારે કામકાજ ચાલુ છે. હવે ઉપર જે જોઈ કેટલું બાકી છે, કેટલું થઈ ગયું છે, બાકી આવું કંઈક છે અત્યારે તો હાલમાં. હોલમાં ટીવી સ્ટેન્ડ લાગી ગયું છે ને અહીંયા કબાટ આટલો બની ગયો છે અને હજી એના દરવાજાને બધું ફિટ કરવાનું બાકી છે. હા, આ જો ઉપરના માળમાં ફર્નિચર કમ્પ્લીટ થઈ ગયું છે. જો કેટલું સરસ લાગે છે. આમાં રજનીભાઈના લેપટોપનું ટેબલ તૈયાર થાય છે. જો કેવું સરસ વિમાન જાય છે. આ લેવું છે. હા, તો ઘરે આવીને આપણે જોયું સરસ મજાનો છે ને થેપલાનો લોટ મમ્મીએ બાંધી દીધો છે અને હવે આને ખાલી કૂણવવાનો છે. તો આપણે કૂણવશું ને પછી વણશું થેપલા અને મમ્મી ચડવશે. મસ્ત મજાનો લોટ તૈયાર છે. જો બહુ મજા આવે અમને થેપલા ખાવાની. એટલે આજે બની ગયા છે થેપલા. બનાવવાના બાકી છે પણ હવે બનશે. શું કરો છો? આ જો થેપલા વણીએ છીએ. હવે કોણે પૂરી ગયું છે પણ થોડોક જ લોટ બાકી રહ્યો છે. અહીંયા વણાય છે ને મમ્મી મસ્ત મજાના તળે છે. ગ્રીન થેપલા બનાવવાના છે. ગ્રીન કે મમ્મી થાકી ગયા લાગે. થાકી ગયેલા જ હોય. થાકી જઈને પગ વિચારા દુખે છે ને આ બે પેટીયું સાફ કરી ઘર ફેરવવાનું છે એટલે પેટીયું સાફ કાઢીને ધોયો હોય. આખો દિવસ કેટલું કામ હોય. અમે ગયા હોય ઓફિસે પછી થાકે કે નહીં. મણમણના બાસકા કર્યા છે ઘઉંના. ચાલો ઘણા ટાઈમ થી છે ને પુલ ઉપર બેસવા નથી ગયા એટલે અત્યારે જવાનું છે મારે પુલ ઉપર બેસવા. જો એને એના ફ્રેન્ડ ને છે ને પાન ખાવું છે, એના બેસ્ટ ફ્રેન્ડ ને, એટલે ઈ ગયા છે પાન લેવા અને મને અહીંયા ઊભી રાખી દીધી છે. ગાઈસ જો બ્રિજ ઉપર છે ને એક નંબર ઠંડો પવન આવે છે અને એક કપલ આપણને અહીંયા મળી ગઈ છે. આ કપલને છે ને વાયરલ કરી દેવાની છે. દેખાય છે કેમ? બાકી મોઢું હંતાડીને બેહી ગયા છે હા ભાઈ. તમને વાયરલ કરી દેવાના છે ખબર. નાનો ભાણિયો નો આવ્યો. પાણી રાખ્યું તો અમારે હાટું. આને એક હાટું કે અમારે હાટું? ઓહો બતાવો પાછળ આવીને રોવા મળે. ઓહો આટલા બધા ભૂંગળા લીધા છે અમારા ઘરવાળા હાટું. વાહ ભાઈ વાહ. હું તારા હાટુ પાન લેતો આવ્યો. દોસ્તાર હોય તો હવે આ પાન લઈને આવ્યા છે. જોયું? હું નહીં ખાઉં. પાઉં ટુકડા મસ્ત બનાવે. મસાલા પાઉં સેમ જોતો હોય જ ને ભાઈ. મસાલા પાવ છે. લઈ લે મસાલા પાવ તેલમાં અને આરે ચટણી લઈ લીધું ને રાયતું. પેલા એ આવવા દેજો. ત્રણેય હારે જ આવવું પડે. હા અલગ અલગ આપે પછી ફૂટી. અમારે છે ને આપણે બી નરેકની કેમ દાબેલી મળે એમાં પાવ ટુકડા હોય ને મજા આવે. મજા છે ને નથી આવતી તમને? લીધા તો બહાર નીકળવી અને અમે ખાઈ નહીં ને એવું હાલે જ નહીં. ગમે એટલું ઘરેથી ભરપેટ જમીન આવ્યા હોય ને તો અમારે અહીંયા જમવા તો જોઈ જ. ચાલો ગાઈઝ અમારા મસ્ત મજાના મસાલા પાઉં આવી ગયા છે. અહીંયા છે દહીંની તીખારી, ચટણી, સરસ મજાનું હવે આરોગી લઈ. ચાલો બધાને મોઢામાં લાલ પડી ગઈ હોય તો આવી જાજો.